નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે પીળીપતિ કાંજીનું જે વાવેતર કરેલું હતું કે તેના પણ આપણે વિડીયો બનાવેલા છે અને તેના આપણે ફાઇનલી લગભગ આજે 80 દિવસ થઈ ગયા છે. 80 દિવસ થયા હોય કે 81 દિવસ થયા હોય, બરોબર. અને એમાં અત્યારે આપણે શું પ્રોસેસ કરી છે કે શું કરવાનું છે કે તે તમામ માહિતી વિડીયોમાં આગળ મળતી રહે કે જેથી કરીને વિડીયો સ્કીપ ન કરતા વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને ખાસ મિત્રો કે તમે વાવણીઓ પણ તમે જોઈ શકો છો, આપણે જાતે જ અત્યારે ખાતર નાખી છે. અને ખાતરની મિત્રો તમને વાત કરું કે આપણે કયું ખાતર નાખી છે કે તે પણ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એમોનિયા સલ્ફેટ આપણે લીધું છે કે પ્રતિ વીઘે આપણે 12 થી 13 કિલો કે વધીને તમે 15 કિલો પણ નાખી શકો છો. અને લગભગ મિત્રો આપણું આ છેલ્લું ખાતર છે કે હવે આના પછી આપણે ખાતર દેવાનું નથી. અને જ્યાંથી તમે વિડીયો જોતા હોય ત્યાંથી કે કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો કે તમે ખાતર નાખો છો તો ડુંગળી ઉપરથી નાખો છો એમોનિયા સલ્ફેટ કે પછી નાખી તમે પિયત આપો છો. અને તે પણ તમને લાઈવ પ્રૂફ તમને બતાડું હમણાં નાખીને કે આપણે ઓલી બાજુ તમે જોઈ શકો છો કે આપણે પાણી પણ ચાલુ છે અને ઓલી બાજુથી આપણે નાકા ખુલ્લા હતા એટલે આ બાજુ આપણે ખાતર નાખતા હાલ આવી છે અને પાછળ આપણે પાણી પણ ચાલ્યું આવે છે કે જેથી કરીને ચાલો હવે તમને ખાતર નાખી અને તે પણ બતાવવું અને વચારે આપણી ડુંગળી કેવી છે. અને આપણે દવાના પણ કેટલા રાઉન્ડ મારેલા હતા તે A to Z માહિતી આપણા ચેનલમાં ઓલરેડી આપણે વિડીયો બનાવેલા જ છે કે તો ચાલો હવે જેમ કે મિત્રો તમે વિડીયો મારો ગમે ત્યાંથી જોતા હોય કે તે સંપૂર્ણ માહિતી લઈજો કે જેથી કરીને તમને આજે નહીં તો કાલે કે કાંઈક તમને નવો અનુભવ તમને મળશે કે આપણે હું ગઈ સાલ પ્રોસેસ કરી હતી તો આપણે આવતી સાલ ડુંગળી વાવવી હોય તો કઈ પ્રોસેસ આપણે કરવી. અને ખાસ મિત્રો એક વાત તમને ખાસ જણાવું કે નહીં આપણે કોઈ એગ્રોવાળાની સલાહ નથી લેતા કે નથી આપણે કોઈની સલાહ લેતા કે જે આપણે ખેતરમાં કામ કરી છે કે અનુભવ જે કરી છે કંઈક અલગ અલગ પ્રકારના. અને ડુંગળી લસણનો આપણે ખૂબ સારો એવો અનુભવ છે કે જેથી કરીને આપણે કંઈક અવનવા વિડીયા બનાવી અને જે ખેડૂત ભાઈઓને કંઈક નવો અનુભવ ન હોય કે તો તેના સુધી શેર થાય કે જેથી કરીને કંઈક ખેડૂત ભાઈઓને આપણે હેલ્પ થાય અને કંઈક થોડો ખર્ચો આપણે બચી શકે. અને ખાસ મિત્રો કે અત્યારે જે કોમેન્ટ હતી અને જે આપણે ફોન પણ આવેલા છે કે અત્યારે આપણે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું કે તે પણ આપણા વિડીયો જોઈને બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે કે જ્યાંથી વિડીયો જોતા હશે ત્યાંથી કે આપણે બિલકુલ હાવ ઓછા ખર્ચે આપણે બધી બાબતથી આપણે વધુ ઉત્પાદન લેવાનું છે. કે જે આપણે નાસિક ડુંગળીની વાત કરી કે તે ઉપાડીને આપણે હુરિયું અટાણે પડી છે કે તેમાં પણ આપણે A to Z વિડીયો બનાવેલા છે કે આમાં આપણે શું પ્રોસેસ કરી હતી, કઈ આપણે દવા છાંટેલી હતી, કઈ ખાતર નાખેલું હતું. અને તેમજ મિત્રો આપણે લસણના પણ A to Z વિડીયો બનાવવા છે. અને આ ડુંગળીના પણ હવે આ ડુંગળી પાક ઉપર આવી ગઈ છે કે જેથી કરીને હું આપણે પ્રોસેસ કરવી કે તે બધું તમને હું જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લાઈવ પ્રૂફ કે આપણે કોઈ આમાં ગપ્પા મારવાની વાત નથી કે તમને આપણે અંધારામાં રાખીને તમને આપણે વાત કરી અને કે જે આપણે આ ચેનલ બનાવી છે તો આપણો એક જ હેતુ છે કે કાંઈક ખેડૂત મિત્રોને કાંઈક થોડીક ગમે ત્યાંથી વિડીયો જોતા હોય કે કાંઈક મદદરૂપી. જેમ કે તમે જોઈ જ શકો છો કે આપણે અત્યારે ડુંગળીની વચારે ઊભા છે કે તમે વ્યવસ્થિત રીતે આપણે આખી ડુંગળી તમે જોઈ શકો છો કે કેવી રીતની આપણી ડુંગળી છે. અને ખાસ મિત્રો આપણે તે પણ તમને જણાવું કે આપણે કઈ એમાં પ્રોસેસ કરેલી છે તે A to Z વિડીયો આપણે મેલેલા છે. અને મિત્રો એક બીજી વાત ખાસ કરીને ભલામણ કે જે આપણે અત્યાર સુધીમાં આ ડુંગળી 80 દિવસની થઈ કે અત્યાર સુધીમાં આપણે એક જ વાર નિંદામણ કર્યું છે કે એક જ વાર એ જેવું તેવું કે 4 થી 5 જણા હતા કે આપણે આખો દિવસમાં આપણે આ ડુંગળી જે 5.5 વીઘાની છે તે નિંદાઈ ગઈ હતી. કે તો તમે મિત્રો જ્યાંથી વિડીયો જોતા હોય નથી કે તો વિચાર કરો કે તમે આમાં આપણે નિંદામણ કરવું પડે, કેટલી વાર કરવું પડે કે આપણે દવાનો જ એ રીતનો આપણે પ્રયોગ કરેલો હતો કે આપણે અનુભવ ખૂબ સારો એવો છે કે જેથી કરીને આપણે નિંદામણ બિલકુલ આપણે થયું નથી. અને ડુંગળી લસણમાં ખાસ મિત્રો કે આપણે નિંદામણ એટલું બધું આપણે મજૂર આપણે એટલા જોતા જ નથી. અને નીચેથી પણ તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે 80 દિવસની ડુંગળી થઈ ગઈ છે. અને તે પણ મિત્રો તમને ઉપાડીને તમને હું બતાવું કે તમે આ જોઈ શકો છો કે જો કઈ રીતની આપણે આ ડુંગળી છે કે મૂળનો વિકાસ પણ સારો એવો છે. અને હજી આપણે 80 દિવસ થયા કે હજી આપણે લગભગ હજી 15 દિવસ આપણે ઊભી રહે
કે જો આ તમે આ કાંદા પણ તમે જોઈ શકો છો, હજી આપણે આ ઢીલા નથી પડ્યા, અને કઈ કઈ આપણે આગળ દવા છાંટેલી હતી કે તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આપણે આપેલી જ છે. અને હજી પણ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી નહીં આપણે બીજા ક્યારામાંથી પણ આપણે ડુંગળી ઉપાડીને આપણે જોઈએ કે જોવો કે જો આ જોઈ શકો છો તમે કે આ રીતની આપણે અત્યારે કાંજી ઓલરેડી અત્યારે આપણી કાંજી આ થઈ ગઈ છે. અને જો આ તમે આ દાંડર પણ જોઈ શકો છો. અને આના પછી આપણે હજી આમાં શું પ્રયોગ કરવાનો છે કે તે પણ આપણે કંઈક અલગથી જ આપણે વિડીયો બનાવીને તમને જણાવશી કે હજી તો જો આ એમોનિયા આપણે હાલે છે. અને પિયતની મિત્રો આપણે વાત કરીએ કે આપણે ખેંચાતા પિયત આપ્યા હતા, અને અત્યાર સુધીમાં મિત્રો આ પણ તમે જોઈ શકો છો, હજી આપણે આ કાલે જ આપણે આ ભૂંગરા ભાંગ્યા, અને પારા ઉપર પણ જોઈ શકો છો કે એટલા બધા ભૂંગરા આપણે ડુંગળીમાં નીકળ્યા જ નથી. કે તેનું પણ એક ખાસ રીઝન છે કે આનું આપણે ટાઈમ ટેબલ ઉપર વાવેતર કરવું જોઈએ, કે બધું ટાઈમ ટેબલ ઉપર હાલો તો બધું આપણું કાયદેસર જળવાઈ રહે, ખર્ચો ઓછો થાય, કે બધું આપણે ઓછું થાય, કે જેથી કરીને હજી વિડીયોમાં આગળ બન્યા રહેજો કે હજી આપણે આમાં શું કરેલું છે, શું કરવાનું છે, કે તમામ માહિતી મળતી રહે. જે રીતે આપણે ખેડૂત મિત્રો આપણે વાત કરી કે આપણે નથી કોઈ એગ્રોવાળાની સલાહ લેતા, કે નથી આપણે કોઈની સલાહ ઉપર આપણે હાલતા નથી, અને આપણો એક જ હેતુ છે કે કાંઈક ખેડૂતને આપણા તરફથી થોડીક માહિતી મળે, અને કાંઈક ડુંગળી લસણ વાવતા ખેડૂત મિત્રોને કાંઈક થોડીક અવનવી માહિતી મળે, કે જેથી કરીને ખર્ચો ઓછો ચડે, કે બધી રીતે કાંઈક રાહત થાય. અને બીજી વાત મિત્રો કે આપણે એવું ન સમજતા કે આપણે ખાલી ડુંગળી લસણનો જ અનુભવ છે, કે બધી બાબતનો આપણે સારો એવો અનુભવ છે, કે હમણાં આપણે ઉનાળામાં આપણે શું વાવેતર કરવાનું છે કે તે પણ A to Z વિડીયો બનાવીને તમને આપણી ચેનલમાં મળતા રહે. જેમાં તમને જણાવ્યું કે આપણે બધી બાબતનો ખૂબ સારો એવો અનુભવ છે. આપણે મગફળીનું પણ ઉનાળું વાવેતર કરવાનું છે, તલનું પણ વાવેતર કરવાનું છે, કે શું કરશે કે તે A to Z વિડીયો બધા આપણી ચેનલમાં આવશે, કે જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો, કે જેથી કરીને કંઈક અવનવી માહિતી તમને મળતી રહે. અને ડુંગળીની પણ મિત્રો તમને જો આ વાત કરું છું કે જો આ ડુંગળી આપણે ઉપાડી તે તમે આ લાઈવ તમે જોઈ શકો છો કે કેટલી આપણે આ ઊંચી છે, અને કાંજી છે તે હાઈટવાળી જ થાય. તમે આ જોવો, આપણે જમીને રાખીને તમને આ બતાવું છું કે આપણે આટલી હાઈટવાળી છે. અને તમે ખેતરમાં પણ તમે મિત્રો જોઈ શકો છો કે આપણે લગભગ આપણે ઊભા થાય કે એટલે આપણે આ તમે જોઈ શકો છો કે આપણે લગભગ ગોઠણથી ઉપર આપણે એવું ખૂબ સારું એવું વલ છે. અને ખાસ મિત્રો આપણે જે તમને એક બીજી વાત તમને જણાવું કે આપણે આજે ખેડૂતના દીકરા છીએ, કે આપણે ખેતી કરી છીએ, કે આપણે ખેતીના જાતે ડૉક્ટર બનીએ, અને કાંઈક અવનવી કે જે આપણે ખેતીના જાતે ડૉક્ટર બનવાનું મિત્રો તમને આ વાત કરું કે તમને થોડોક આશ્ચર્ય થાય કે જો તમે ગયા કે આ ડુંગળી ઉપાડીને ગયા એગ્રોવાળા પાસે કે આમાં જોવો કે અમારે આ આમ થાય છે તેમ થાય છે, કે તે તો તમને દવા 100% દેવાના જ છે, કે તે પણ એને પણ કૃષિનું ભણતર હોય. આપણે અત્યારે હવામાન ઉપર હાલવું પડે અને સમય ઉપર હાલવું પડે, કે ક્યારે આપણે વાવેતર કરવું, કે હવામાન કેવું છે, કે તો આપણે કઈ દવાનો પ્રયોગ કરવો, કે તે બધું તમને જણાવેલું જ છે, કે આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લીધેલું જ છે વર્ષો વર્ષ. અને આપણે આ યુટ્યુબમાં તો આપણે હમણાંથી જ આવ્યા સોશિયલ મીડિયામાં કે કાંઈક આપણે ખેડૂત ભાઈઓને કાંઈક અવનવી માહિતી મળે ને કાંઈક થોડીક હેલ્પ થાય. અને જે આપણે હુરી કરેલી છે ડુંગળીની તેમાં વાત કરી કે તેમાં આપણે મગફળીનું વાવેતર કરશી, અને તે પણ તમને A to Z વિડીયો તમને બધા તમને મળતા રહે. અને ડુંગળીમાં મિત્રો કે ખાસ આપણે જે તમને વાત કરી કે ખેતીના આપણે જાતે પોતે જ ડૉક્ટર હોવા જોઈએ, કે આમાં કયો રોગ આવ્યો, કે આપણે આમાં ફૂગના ટપકા થયા તો કયું ફૂગનાશક આપણે વાપરીએ તો બેસ્ટ રિઝલ્ટ મળે, કે કયું ખાતર નાખીએ તો બેસ્ટ રિઝલ્ટ મળે. અને અત્યારે મિત્રો જે પાણી હાલે છે અને આપણે આગળ કોરામાં આપણે એમોનિયા સલ્ફેટ આપણે નાખી જાય છીએ, કે તેનું પણ મિત્રો એક જ કારણ છે કે આ પીળી પત્તીની કાંજી છે તો આપણે એને પિયત ઓછા દેવા પડે, કે આપણે આને 8 થી 10 દિવસે આપણે પિયત આપી છીએ, કે જેથી કરીને જો કે પિયત આપ્યું પછી પાછું એમોનિયા સલ્ફેટ આપણે નાખી તો પાછું એને વાહે પાછું પિયત આપવું પડે, કે જેથી કરીને અત્યારે જે ખેડૂત ભાઈઓને 80 કે 85 દિવસની કાંજી થયેલી હોય કે તેને અવશ્ય ખાસ આપણી ભલામણ છે કે તમે નજીકના એગ્રો સેન્ટરવાળા પાસેથી પણ તમે સલાહ લઈ શકો છો, કે પાકની અવસ્થામાં આપણે
15 થી 20 દિવસની વાર હોય કે ત્યારે 1 થી 2 વાર એમોનિયા સલ્ફેટનો અવશ્ય ઉપયોગ કરવાનો છે। અને છેલ્લે જે તમને મિત્રો વાત કરી કે 0050ના 2 રાઉન્ડ આપણે ફરજિયાત લેવાના છે। આપણે 0050ની વાત કરી કે તે ફરજિયાત છેલ્લે 2 રાઉન્ડ મારવાના છે અને આપણે 1 રાઉન્ડ 0050નો મારી દીધો છે અને જો હજી જરૂર પડે તો હજી 1 રાઉન્ડ મારશી અને હજી જો એવું લાગે તો આપણે બીજો રાઉન્ડ પણ આપણે હજી 2 રાઉન્ડ આપણે કરશી। કે ડુંગળી તમે જોઈ શકો છો કે હજી આપણે કઈ રીતની છે, હજી જો આના કાંદા હજી એટલા મજબૂત છે કે હજી જો આ હજી ઢરશે અને હજી આ ગાંઠ તમને ભલે મિત્રો અત્યારે આવડી દેખાય કે હજી આપણે ઉપાડવા ટાણે પણ આપણે વિડીયો આનો અવશ્ય બનાવશી અને જે કાપડી ટાણે પણ બનાવશી કે આપણે કેટલું ઉત્પાદન લીધું કે કેટલા મણુકા નીકળ્યા, કે જેથી કરીને કંઈક અવનવી માહિતી માટે ખેડૂત મિત્રો કંઈક મારી ચેનલને થોડોક સપોર્ટ કરો તો જેથી કરીને કંઈક મને અવનવા વિડીયો બનાવવાની મજા આવે। અને ખાસ મિત્રો કે જે તમને જે ટોપિક ઉપર તમારે વિડીયો જોઈએ કે આના વિશે માહિતી જોઈ છે તો આપણે A to Z માહિતી આપશી કે જે કોમેન્ટનું આપણે વધારે કોમેન્ટ આવશે કે તે ઉપર આપણે વિડીયો બનાવશી। અને ખાસ આપણે ટ્રેક્ટરનો પણ ખૂબ સારો એવો અનુભવ છે કે અત્યાર સુધીમાં આપણે ટ્રેક્ટરના વિડીયો તો 1 થી 2 જ મળ્યા છે અને જે આપણે ક્યાંક અવારનવાર કૃષિ મેળાનું આયોજન હોય કે તો આપણે તેમાં પણ જઈને આપણે બધા સ્ટોલની આપણે વિઝિટ લઈ છીએ અને તમારા સુધી કંઈક અવનવી માહિતી પુગાડવાનો આપણે પૂરો પ્રયાસ કરી છીએ। કે હવે ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ, કે હવે કંઈક મળશું આપણે આગળ નવા જ વિડીયોમાં। તો જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।